જય સિયારામ મિત્રો। રિષભ પંતથી તો આપ સૌ જે ક્રિકેટ જોતા હશો એ રિષભ પંતને તો ઓળખતા જ હશો, આપણા ભારતના વિકેટ કીપર। હવે થોડા સમય પહેલાં એમનો એક બહુ ભયંકર રીતે અકસ્માત થયો હતો, માર્ગ અકસ્માત। એમાં એમને ઘણી બધી ઇન્જરીઓ આવી હતી, ઘણા બધા ફ્રેક્ચરો થયા હતા। કોઈ એવી શક્યતા જ ન હતી કે એ પાછા ક્રિકેટ રમવા આવી શકશે, પણ તોય છતાં એ ક્રિકેટ રમવા પાછા આવ્યા। ક્રિકેટ રમવા પાછા આવ્યા અને ગઈ સિઝનમાં એમને સૌથી આઈપીએલની સિઝનમાં સૌથી વધારેમાં વધારે બોલી એમના ઉપર લાગી। તો મિત્રો આના ઉપરથી શું નક્કી થાય, આના ઉપરથી શું આપણે સમજવાનું? મિત્રો આના ઉપરથી આપણે એવું સમજવાનું કે આપણા અંદરની જે તાકાત છે, આપણી મનોબળ, દ્રઢ ઈચ્છા શક્તિ, કારણ કે સામાન્ય માણસને ફ્રેક્ચર થઈ ગયું હોય તો એને રિકવર થતાં ઘણો ટાઈમ લાગે છે અને આપણે ઓહ બાપા અને ઓહ માડી કરતા હોઈએ, પણ રિષભ પંતને કસરત કર્યા વગર તો થઈ નથી ગયા ને રિકવરી। તો કસરત કરવામાં એમને કેટલી મહેનત પડી હશે। એમની રિકવરી કરતાં જે એમની વધારે આત્મવિશ્વાસ અને જે આત્મબળ એમનામાં છે એનું કારણ શું છે કે એ જે કસરત કરે છે, એ કસરત, અને એ કસરત ક્યારે કરે છે? તમારે દરેક ક્રિકેટરનો ઇતિહાસ, ક્રિકેટર નહીં કોઈ પણનો જે એમના જીવનમાં સફળતા છે અને જે અથાગ મહેનત કરે છે એમનો ઇતિહાસ તમારે ચેક કરવો હોય તો ચેક કરો સાહેબ। એ સવારે વહેલા જાગે છે, વહેલા જાગી અને આ બધી કસરત કરે। તો મારો કહેવાનો ભાવાર્થ શું છે અને મારા કહેવાના મોરલને તમે સમજો કે ભાઈ તમે તમારા અંદર જે શક્તિ છુપેલી છે, આત્મશક્તિ, એને ઓળખો। ના કોઈ ચમત્કારથી કંઈ થશે કે ના કોઈ આશીર્વાદથી કંઈ થશે, બસ આશીર્વાદ એક જ કે તમે પોતે તમારા ઉપર કૃપા કરો। તમે પોતે તમારા ઉપર કૃપા કરશો એટલે દરેકે દરેક તમને આશીર્વાદ દેવા તૈયાર જ છે। જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા સબ કોઈ કરહી। રામ મતલબ કોણ? આપણા અંદર જે આપણા હૃદયમાં સૂતેલી શક્તિ છે એ રામ। એ રામના શરણાગત થાવ એટલે એ રામ તમારું સર્વસ્વ ખીલાવી દેશે। જેમ એક પુષ્પ ખીલે એમ તમે ખીલી ઉઠશો મિત્રો। માટે આળસનો ત્યાગ કરો અને લાગી જાઓ, તન મન ધન સર્વસ્વ તમારું 100% સમર્પણ કરી દો। સમર્પણ કરી અને લાગી જાઓ, કારણ કે કોઈ ચમત્કાર તમને નહીં બચાવે, તમારા પોતાના સિવાય તમને કોઈ નહીં બચાવે। તમારા વિચારો, તમારી માનસિક દશા, તમારું સ્વાસ્થ્ય, સૌથી પહેલાં તો અગત્યનું તમારું સ્વાસ્થ્ય છે મિત્રો। અને સવારે વહેલા જાગી અને કસરત કરવાનો મેઇન ફાયદો તો એ થશે કે આપણને જીવનમાં ધન મળવું હોય તો મળે, ન મળે તો કાંઈ નહીં, જે છે એમાં ખુશ છીએ। પણ જે તમને સ્વાસ્થ્ય મળશે ને એ ધનથી ને જરાય કમ નહીં હોય। અરે કરોડો રૂપિયા ખર્ચવા છતાંય સ્વાસ્થ્ય નથી મળતું મિત્રો। સ્વાસ્થ્ય મેળવવા માટે દવાખાનામાં માણસો કેવા કેવા ડૉક્ટરોને કાલાવાલા કરતા હોય છે કે સાહેબ મારા આટલા પૈસા લઈ લો પણ મને આમ કરી દો। પણ મિત્રો એક વખત સ્વાસ્થ્ય બગડી જશે પછી ફરીથી એ રિપેર કરવામાં ઘણી તકલીફ થશે અને શરીર તમારું એકદમ સ્વસ્થ હશે અને તમે અત્યારથી જ યુવા અવસ્થાથી જો મહેનત કરશો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હશો તો તમારા ભીતર જે રામ છુપાયેલો છે એ રામ તમારો વાળ પણ વાંકો નહીં થવા દે। એ રામની શરણાગતિ સ્વીકારી અને તમે તમારા પ્રત્યે જાગૃત બનો। બસ એ જ મિત્રો। જય સિયારામ।